જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો, આજથી અમેરિકાની અવનવી વાતો જાણવાનું ચાલુ કરીએ. સૌથી પહેલાં તો અહીંની રોડ સિસ્ટમ કેવી છે એ જાણીએ. પછી ગયો ક્લાસમાં, એટલે બિલ્ડિંગનું એન્ટ્રન્સ કઈ રીતે હોય એ બી કહું ચાલો. અને છેલ્લે આજના ક્લાસમાં શું નવું થયું એ સાંભળવાની મજા આવશે તમને. અને બાકી ઠંડી ચાલુ થઈ ગઈ જો તાકાતવાળી. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો મિત્રો. આવો ત્યારે આજથી વ્લોગિંગની એક નવી જ સફર ચાલુ કરીએ. તો દોસ્તો, સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોની અંદર. બધાને નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ. અત્યારે સાંજના 5 વાગી ગયા છે ત્યારે બ્લોગ ચાલુ કરું છું. બપોરે ખાધા હતા દાલ ફ્રાય અને જીરા રાઈસ, અને સાંજે એના માટે બનાવી લીધા. સાંજ માટે થોડાક ભાત ઓછા પડ્યા છે, એકાદ રોટલી કે એવું કંઈક બનાવી લેશું એટલે થઈ જશે. અને અત્યારે નીકળું છું કોલેજ માટે. અને નીચે આજે ગુરુવાર થઈ ગયો અને મેં ગયા શુક્રવારે એકાઉન્ટ ખોલાવ્યું હતું બેંક ઓફ અમેરિકામાં. એટલે અત્યારે ચેક કરવાનું છે આપણે મેલ બોક્સમાં કે આપણું ડેબિટ કાર્ડ ડિલિવર થયું છે કે નહીં. કેમ કે કાલ મારી અપોઇન્ટમેન્ટ છે ક્રેડિટ કાર્ડ માટેની, એટલે એવું છે જોતા જઈએ પછી નીકળીએ કોલેજ માટે. અને આજે રસ્તામાં કંઈક નવું તમને જે દેખાય ને એ બતાવું. હાલો, આવી ગયા છીએ દોસ્તો આપણે આપણા મેલ બોક્સમાં. જોઈએ આવ્યું જ કે નહીં. કંઈક લાગે તો છે બેંક ઓફ અમેરિકા, વેદ મહેન્દ્ર તારપરા, અને આવી રહ્યું ડેબિટ કાર્ડ અંદર. યસ 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 યસ. ચાલો, મસ્ત ડિલિવર થઈ ગયું છે. કોલેજ જઈએ અને આને એક્ટિવેટ કરી નાખીએ. અને બસ ચાલો, એક તો પહેલાં ઉભા રહ્યો તો બીજું કંઈ રહી નથી ગયું ને એ જોઈ લઈએ વળી. આ તો એક લઈ લીધું, પછી બીજું કંઈ રહી જાય આપણે તો એવું હોય. વેદ મહેન્દ્ર તારપરા, હજી આ કંઈક છે. આ મારું જ છે. હાલો, જો સારું થયું ને યાદ આવ્યું, ખોલ નાખ્યું પાછું. આ અહીંયા આ કોનું છે હવે? નિશાંત ગૌહરે. હાલો, તો આ આપણું નથી કામનું. ડન. ચાલો કરો બંધ, અને કરો બંધ. અને ચાલો, મસ્ત 2 પોસ્ટ આવી ગઈ છે, તો જોઈએ ચાલો શું છે અંદર. તો દોસ્તો, બહાર નીકળતા જ એક વસ્તુ કહી દઉં કે આ ધ સ્ટાન્ડર્ડ, આ મારું બિલ્ડિંગ બરાબર. આ વાડી જે છે ને, આ પડદો છે ને બરાબર, આ વાળું, આ 2 મોટા ને એના પછી આ નાનું વાળું, એ મારો રૂમ છે અને મારો જ બારી છે આ વાડી બરાબર છે. હવે હું તમને એમ બતાવું કે અહીંથી અગર આપણે જતા હોય, ટૂંકમાં આપણે અહીંથી ક્રોસ કરવું હોય ને અહીંયા, અને અહીંથી અગર કોઈ કાર જતી હોય ને, તો અગર આપણે ત્યાંથી એક ડગલું મૂકી દઈએ ને આગળ, આમ ટૂંકમાં કે આમ હું જો માની લો કે આ રોડ ઉપર આમ ઉતરી ગયો, આવી રીતે ઉતરી ગયો ને ખાલી, તો અહીંથી કોઈ કાર આવતી હોય ને તો આપણા માટે ઊભી રાખી દઈએ અને આમ કરે, આમ એટલે તું જા એમ. પછી તમે એને એમ કહો ને કે ના ના યુ ગો એમ, તો એ આમ જ કર્યા કરે, તમે જ જાઓ પહેલાં એમ. એટલે અહીંયા એ એક વસ્તુ છે કે આમ તમને પહેલાં પ્રેફરન્સ મળે અગર તમે હાલતા હોય તો. બાકી અગર તમારે પછી વાંથી જવું હોય ને, અગર ટૂંકમાં કે આપણે ભાઈ આ ઝેબ્રા ક્રોસિંગથી, તો પછી તમારે એના આપણે સિગ્નલની રાહ જોવી પડે ઓલાની. અને એ સિગ્નલમાં અહીંના તો પીપલ મેં નથી જોયા બહુ કે ઊભા રહેતા હોય સિગ્નલની રાહ જોતા હોય. એ આમ 2 બાજુ જોવે આપણી જેમ બરાબર. આપણે તો હા માથું બતાવીને જ નીકળી જાય એમ તો નહીં હાવ, પણ એટલે એ ખોટું નથી. હવે એ તો જેવી જેની સિસ્ટમ. પણ આ તો અહીંયા એવી રીતનું કે એ લોકો 2 બાજુ આમ જોવે. અગર એને વ્હીકલ ન લાગતું હોય, ભલે સામે લાલ નિશાની હોય, તો એ નીકળી જાય, એને એવું કાંઈ નહીં એમ. આપણી તો ભાઈ એમાં તો અત્યારે બીક લાગે છે, કેમ કે મેં એક ફ્રેન્ડે એવું કીધું હતું કે એમાં એક જણાને રિપોર્ટ કર્યો. હું આ ઇન્ફોર્મેશન તમને શેર નથી કરતો કેમ કે હું જ શ્યોર નથી, પણ આ તો એવું સાંભળવું છે તો ખાલી ખોટું કામ એવું રિસ્ક લેવું. 2-5 સેકન્ડમાં હું જ ફેર પડવાનું એટલે એવું છે. કંઈ નહીં, હાલો ધીમે ધીમે હાલતા જાય અને બીજું કંઈ જે દેખાડવા જેવું લાગે એ બધું બતાવું. હમણાં જો દોસ્તો, આજે સાયકલની લાઈનમાં જો આ સાયકલવાળો ભાઈ દેખાય તમને, જો સાયકલવાળો ભાઈ આવે તો અહીંથી જે ઓલા બાપા જો ઊભા જ ને અહીંયા ઝાડવાની પાછળ જો એક બાપા ઊભા, હા, એ આ દરવાજામાંથી નીકળ્યા ને આમ જતા હતા એ, અને એક સાયકલવાળી છોકરી અહીંથી આવતી હતી, જો એ જાય છે નીકળે જ બરાબર. એટલે એ આમ નીચે જોઈને હાલતા હતા. એટલે ઓલી છોકરીએ એમ બોલ્યું કે હેડ્સ અપ એમ. એટલે એ હેડ્સ અપ બોલ્યો એટલે આને આમ ઊંચું જોયું તો ગાય આવે છે એમ. એટલે એણે કીધું થેન્ક યુ એમ. એટલે એવું થાય એમ કે હેડ્સ ટૂંકમાં આપણે કેમ ટંકોરી વગાડી એવું ટંકોરીને હેડ્સ અપ. એટલે આવી રીતનું છે. બાકી જો બધી ગાડીઓ અહીંયા જ, એક સિગ્નલ ત્યાં છે મારે, અને એક સિગ્નલ જો આવી રહ્યું આ 32nd સ્ટ્રીટ છે, આ 31st સ્ટ્રીટ છે, નોલું મારું એપાર્ટમેન્ટ. એટલે આ રીતનું છે. હાલો આપણે હેલા જઈએ. અને આ આપણું મેઇન બિલ્ડિંગ. દોસ્તો, આજે મને એક ફ્રેન્ડે સવાલ પૂછ્યો હતો કે તમારું વાઈફાઈ છે એ કોલેજનું કેવું છે એમ. કેમ કે અમે એ ઇન્ડિયાની કોલેજનું વાઈફાઈ તો જોઈને આવ્યા કે ખાલી આમ એટલે કોઈ ખરાબ નથી કહેતો. હવેથી હું જ્યારે બી ઇન્ડિયાની કે અમેરિકાની કમ્પેર કરું ને તો ખાલી કમ્પેર તરીકે જ જોજો બરાબર. એને બીજી રીતના ન લેતા. તો એનું એવું હતું કે ટૂંકમાં ત્યાં ખાલી નામનું હતું, કનેક્ટેડ રહી એમ ટૂંકમાં તમને બતાવે ખરી, પણ કંઈ આવતું ન હોય એમાં નેટ બેટ. એટલે અહીંયા એ રીતના છે કે જો અત્યારે આ મેઇન બિલ્ડિંગ છે બરાબર. હવે હું આનાથી 0.1 માઇલના 0.2 માઇલની રેન્જમાં આવી જાઉં ને અંદર, એટલે અહીંયા આખી કોલેજનું એક જ વાઈફાઈ કનેક્ટેડ.
તમારું એક ડ્રેગન ફ્લાય 3 કરીને છે અહીંનું વાઈફાઈ, બરાબર. એટલે એ તમારે સૌથી પહેલા દિવસે જ આઈડી પાસવર્ડ તમારા જે તમારા પોતાના મેલ આઈડી પાસવર્ડ હોય છે કોલેજના ઓફિશિયલ દીધા હોય એ તમારે નાખી અને એક્ટિવેટ કરવાનું. અને આખી આ ડ્રેક્સેલનું કેમ્પસ છે ને એ સિટી કેમ્પસ છે. સિટી કેમ્પસ એટલે શું તો કે કોઈને ખબર હોય તો બરોડામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી MSU, બરાબર. એનું કેમ સિટી કેમ્પસ છે કે એક ડિપાર્ટમેન્ટ છે આ એરિયામાં હોય, બીજું ડિપાર્ટમેન્ટ બીજા એરિયામાં હોય, એમ એવી રીતે ડ્રેક્સેલનું સિટી કેમ્પસ છે. એટલે ટૂંકમાં માની લો કે અત્યારે આ મેઇન બિલ્ડિંગ અહીંયા હતું, બરાબર. આ થતી 32nd સ્ટ્રીટ. પછી હું જે બિલ્ડિંગમાં જાઉં છું અત્યારે CCI કોલેજ ઓફ કમ્પ્યુટિંગ અને ઇન્ફોર્મેટિક્સ, એટલે એ બિલ્ડિંગ છે એ 36th સ્ટ્રીટ 36માં રોડે. પછી 33માં રોડે છે પબ્લિક હેલ્થનું બિલ્ડિંગ. એટલે એવી રીતના બિલ્ડિંગ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય, પણ એ બધી જગ્યાએ એનું જે વાઈફાઈ હોય ને તમે કનેક્ટ કરી શકો. એટલે તમારે ગમે એનું વાઈફાઈ તમારા મોબાઈલમાં કનેક્ટ થાય એટલે હાલે. અને એક જ એ આઈડીને પાસવર્ડ એક જ, એમાં કંઈ નવું નહીં એમ. એટલે તમે બસ મસ્ત ગમે ત્યાં હાલતા હોય એટલે જાતે જ તમારામાં કનેક્ટ થઈ જાય. જો અત્યારે જેમ કે હું અહીંયા હાલું છું, બરાબર. આ એમનો સિટિંગ એરિયા છે. આ બિલ્ડિંગ તો હજી મને નથી ખબર પડી, કોર્મન સેન્ટર એવું લખેલું છે, એનું જ ખબર નહીં. અને આ છે બિઝનેસનું બિલ્ડિંગ, બરાબર. તો હવે આની બાજુથી હું હાલું છું, ભલે હું આનો નથી તોય કનેક્ટેડ થઈ જાય, ટૂંકમાં કનેક્ટ થઈ જાય વાઈફાઈ, બરાબર. અને એવું નહીં કે ખરાબ સ્પીડ એમ. ઓલમોસ્ટ મેં એકવાર ચેક કરી હતી ને 200 થી 250 MBPS આવતી હતી. એટલે એનાથી વધારે તો હું જ જોઈએ એમ. અને હું મારા ઇવન 20 મિનિટના વ્લોગ છે ને એ અહીંયા 10 કે વધીને 12 મિનિટમાં અપલોડ થઈ જાય. ઇવન હા આમ ટૂંકમાં અપલોડ બધું ચેક, આપણે કોપીરાઇટ ચેક ને બધું જ થઈ જાય એમ. એટલે હાલે એ બધું જ થઈ જાય, એમાં તમને નહીં ખબર પડે. યુટ્યુબમાં 4 રીતના અપલોડ થાય. તમે અપલોડ દબાવો ને એટલે પહેલાં ખાલી અપલોડ થાય 0 થી 100% સુધી, બરાબર. પછી ESD સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં અપલોડ થયું હોય. પછી એનાથી ઉપર થાય આપણે HDમાં, બરાબર, હાઈ ડેફિનેશનમાં. એટલે એમાં અપલોડ થાય, એના માટે આખું પાછું એ પ્રોસેસ થાય. 100% ન થાય પણ એની 3-4 મિનિટ એક્સ્ટ્રા લાગે એમ. પછી એની ઉપર આવે કોપીરાઇટ ચેક. એટલે કોપીરાઇટ ચેક આખા વિડીયોના ફૂટેજ અને ઓડિયો બધું ચેક કરે. અને છેલ્લે પછી તમારું અપલોડ આખું થઈ જાય. અને જો અગર ન હોય તો એમ બતાવે કે ભાઈ વિડીયો ઇઝ અપલોડેડ. એટલે મીન્સ ટૂંકમાં ડ્રાફ્ટ થઈ ગયો છે, હવે તમે અપલોડનું બટન દબાવો એટલે અપલોડ. અને પછી તમને એમ કહે કે ભાઈ કોપીરાઇટ હોય તો કોપીરાઇટનું કહે કે ભાઈ કોપીરાઇટ પ્રોટેક્ટેડ કન્ટેન્ટ ફાઉન્ડ, ન હોય તો ના પાડી દઈએ કે વાંધો નહીં, નથી સેફ છે, તમે અપલોડ કરી આવો એમ. એટલે એ રીતનું હોય તો એ વધીને 10-12 મિનિટમાં 20 મિનિટનો વિડીયો હોય ને તોય. એટલે આ રીતનું છે. એટલે ગમે ત્યાં જો અત્યારે આપણે પહોંચી ગયા અહીંયા ડ્રેગનના ઓલા સ્ટેચ્યુ છે, બરાબર. તો આ છે પબ્લિક હેલ્થનું બિલ્ડિંગ, સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ. તો હું આની બાજુમાંથી હાલું ને તોય એવું થાય, બરાબર છે. પછી આ લાઇબ્રેરી, આ બાજુ આ વાળી આ લાઇબ્રેરી, ઓલું રેક સેન્ટર, અને મારું બિલ્ડિંગ તો વાં છે. એટલે અહીંથી હું ત્યાં જતો હોઈશ ને તો મેં કીધું ને તમને 0.1 કે 0.2 માઇલના રેન્જમાં હું આવી જાઉં. તો મારે હું ત્યાંથી ખાલી મારા બિલ્ડિંગથી મૂકીને મેઇન બિલ્ડિંગ સુધી પહોંચું ને એટલી વારમાં મારું નેટ પકડાઈ ગયું. પછી આખા આમ કહેવાય ને 31માં રોડથી 37માં રોડથી બધે નેટ આવતું. આ રીતનું છે નેટ સિસ્ટમ છે. આ રીતના હતી. મારે તમને મને એક ફ્રેન્ડે પૂછ્યું, મેં તો બધાને કહી દઉં, કંઈ વાંધો નહીં, હાલો રોડ ક્રોસ કરીએ ને જાય કોલેજે. દોસ્તો રોડ સિસ્ટમમાં એવું, જો આ ટ્રક અહીંયા ઊભો ને એટલે એ વ્હાઇટ લાઇનની આ બાજુ જ ઊભો હોય, બરાબર છે. એટલે આ આખું પાર્કિંગની લેન. પછી અવળી જે પટ્ટી છે ને એ સાયકલ અને સ્કૂટર, એટલે પહેલાં આપણે જે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ટાઈપના હોય, આપણે જે ઇલેક્ટ્રિક સ્કૂટર કહીએ એ આપણે બાઇક થઈ ગયા, મોપેડ થઈ ગઈ, એ નહીં. આમ ઓલું આમ 2 પગ રાખીને ઊભું રહી જવા એ વાળું. એટલે એ વાળું એનો લેન. પછી ગાડીનો લેન. પછી વચ્ચે પીડી લાઈન, એટલે ત્યાંથી ઓલી બાજુનું બધું ન્યાય પહેલાં એવો લેન, પછી સાયકલ ને પછી પાર્કિંગ. એટલે આ રીતની આખી રોડ સિસ્ટમ. અને બધા સિરિયસલી બધા ફોલો કરે છે, એમ ન કરે તો ખબર જ છે. ટિકિટ મસ્ત પધરાવી દે અહીંયા. ટૂંકમાં એ જે કાપલી ફાટે એને ટિકિટ કહે, એટલે એ મસ્ત પધરાવી દે. હાલો ભાઈ સિગ્નલ ખુલી ગયું, ભાગો. તો દોસ્તો અહીંયા બધા બિલ્ડિંગમાં ઓલમોસ્ટ આ ટાઈપના એન્ટ્રન્સ હોય કે તમે ઓલા દરવાજેથી એન્ટર થાવ, ન્યાય આઈડી કાર્ડ માગે ને પછી અહીંયા છે ને તમારા આઈડી કાર્ડ સ્કેન કરો ને ઓલી બાજુ એક સ્કેનર છે, એમાં આઈડી કાર્ડ આમ મૂકી દો ને એટલે આ આખી લાઈન છે ને આમ ગ્રીન થાય ને તમારો આ દરવાજો ખુલી જાય. આ રીતના જવાનું હોય. અને લિફ્ટ એ જો 6 લિફ્ટ છે. લિફ્ટમાં એ દોસ્તો સેમ એવી રીતના કે તમે આઈડી કાર્ડ ટેપ કરો પછી તમારે જે માળ દબાવો હોય, ખાલી એક જ માળ એવો હોય કે જે આઈડી કાર્ડ વગર પ્રેસ થઈ શકે, એ આ માળ જેમાં સ્ટાર દોરેલો હોય, જે સૌથી ગ્રાઉન્ડ ફ્લોર હોય. બાકી તમારે બધા માળ દબાવવા માટે તમારે અહીંયા આઈડી કાર્ડ ટેપ કરવાનું પછી જ આ દબાવ.
દોસ્તો મસ્ત લેક્ચર પતાવીને નીકળો અને ભાઈ આવી રીતે આ ડોર જો આ ડોર છે ને એવી રીતે પાછલા ડોરમાંથી હું નીકળો ને જેવો બહાર નીકળો ને એ ભેરો આમ કહેવાય ને કે સીધો રાજસ્થાનમાંથી કાશ્મીરમાં પહોંચી ગયો ને એવું લાગ્યું આમ ભાઈ જે ઠંડા આમ અત્યારે ઠંડી લાગે છે ભાઈ ઓહો પણ હવે વાંધો નથી ધીમે ધીમે ટેવાતા જઈએ છીએ એટલે આમ કહેવાય ને કે જે આમ જુનાગઢમાં લાગતી એક ટાઈમે શિયાળામાં ડિસેમ્બરમાં અને ભાઈ કે ભાઈ આમ પેલું સ્વેટર વગર હાલે ને આમ ધ્રુજતા હોય ને એવું તો હાવ નથી થતું એટલે વાંધો નથી બટ ભાઈ થીજાવી દે એવી ઠંડી તો છે એ પાક આમાં એ તમે લખી લો કે આમાં દહીં ન જામે એવી ઠંડી છે હાલ્યો ને હાલો એ સમજી લ્યો તમે એ રીતના અને બસ ક્લાસ પતાવ્યો આ ક્લાસ છે ને મને દર વખતે સરપ્રાઈઝ કરે ઇન્ફોર્મેશન ઇનોવેશન થ્રુ ડિઝાઇન થિંકિંગ આ ક્લાસનું નામ છે બરાબર અને મારે દર વખતે થાય કે હું બધા લેક્ચરમાં ગયા વીકે આવું થયું હતું આ વીકે આવું થયું કે હું 3 કલાકનો ક્લાસ હોય બરાબર એમાં પેલી 3 કલાકના ક્લાસમાં પેલી 1 થી 1.5 કલાક સુધી હું એ જ વિચારતો હોઉં કે યાર મેં આ સબ્જેક્ટ શું કામ લીધો છે એમ મને આમ મજા જ ન આવે કે યાર શું બોલે છે ને એમ પછીની 1.5 કલાક જે મારામાં ચેન્જ લાવી દે ને ભાઈ એમ કે ભાઈ ના બહુ મજા આવી સારું થયું આ સબ્જેક્ટ લીધો હતો એમ કેમ કે કેવું છે ઇન્ફોર્મેશન ઇનોવેશન થ્રુ ડિઝાઇન થિંકિંગ એટલે આમ કઈ રીતના કે તમારે માણસોના રિયલ લાઈફ પ્રોબ્લેમને તમારે પોતાને આમ પહેલાં તો ભેગા કરવાના પછી એમાંથી જોવાનું કે આમાંથી આપણે કયો પ્રોબ્લેમ છે એ સારી રીતે સોલ્વ કરી શકીએ છીએ અને પછી એ પ્રોબ્લેમને રિયલી સોલ્વ કરવાનો એટલે આ બધી જેમ કહેવાય ને કે જેમ આ ફેસબુક છે બરાબર છે તો એક ટાઈમે ખબર હતી કે આવી રીતે આપણે એકબીજાને મેસેજ કરી શકીએ પણ તો આવી રીતે ચાલુ થયું ને એમ એટલે એ ટાઈપના આમ રિયલ લાઈફ પ્રોબ્લેમને ભેગા કરવાના અને પછી એને સોલ્વ કરવા બેસવાનું એમ એટલે આમ કહેવાય ને કે નવું વિચારવાની બહુ મજા આવે જેમ કે અત્યારે જ થયું અત્યારે એને અલગ અલગ સેક્ટરના એક ટૂંકમાં પ્રોજેક્ટ બનાવવાનો છે ફાઇનલ આખો ટૂંકમાં યરના એન્ડમાં એટલે સોરી સેમેસ્ટર એન્ડમાં તો એના માટે એ લોકો એમ કહેતા હતા મેમ એટલે ટૂંકમાં મેમ તો ન બોલે અહીંયા એટલે હાલો ને પ્રોફેસર એમ કહેતા હતા કે ભાઈ એક તો હા પહેલાં એ કહી દો મેમ ન બોલે એટલે અહીંયા મેમ સર એવું કંઈ છે જ નહીં બધા એક ખરખા એટલે તો માની લો કે મારા એક પ્રોફેસરનું નામ છે સેમ બીવર બરાબર તો મારે એને સીધું કહેવાનું હાય સેમ એટલે એ ટાઈપનું છે એમ આઈધર એમ કહેવાનું હાય સેમ આઈધર એમ કહેવાનું હાય પ્રોફેસર બીવર એવું ક્યારેય સેમ સર કે બીવર સર કે એવું નહીં કહેવાનું ક્યારેય અને હા હું તો આનું એમ કહેતો હતો કે એણે અલગ અલગ ગ્રુપ બનાવવાના કીધા 3 થી 4 મેમ્બરના કે ભાઈ અલગ અલગ આઈડિયા ઉપર કામ કરવા માટે તમે ગ્રુપ બનાવો એમ હવે લોચો એ થયો એટલે અલગ અલગ સેક્ટર આપ્યા હતા તો હવે તો મેં તો કુકિંગનું સેક્ટર વિચાર્યું ભાઈ હું રોજ કુકિંગમાં જે પ્રોબ્લેમ ફેસ કરું છું રોજ મારે મમ્મીને ફોન કરીને કંઈક પૂછવું પડે શીખવું પડે કે આનું આમ કેમ કરવાનું કેટલું પાણી બાફવા માટે મૂકવાનું પછી મારે 2 ટાઈમ બનાવવું છે તો કેટલું મને ટૂંકમાં ચોખા જોહે કેટલી દાળ જોહે કેટલા ટૂંકમાં વાટકો અડધો પોણો કેટલું એમ એ રીતનું આખું બધું પ્રોબ્લેમ બરાબર એના ઉપરથી મેં આખો એક આઈડિયા વિચાર્યો અને આખું આમ કહેવાય ને કે આખો એક આમ ડાયાગ્રામ દોર્યો કે ભાઈ અહીંથી આમ ફ્લો ચાર્ટ અહીંથી આમ જાય એવી રીતના બરાબર અને બધાય અલગ અલગ સેક્ટરમાં વયા ગયા 3 4 ગ્રુપ બની ગયા હું એકલો રહ્યો કોઈ ન આવ્યું કુકિંગમાં એટલે મેં કીધું થયું ઠીક છે પછી હું બીજું એક ત્યાં હતું ગ્રુપ તો હું એની પાસે ગયો મેં કીધું તમારું કેવું છે તો એ લોકો ફિટનેસમાં હતા અને એ ફિટનેસના ડાયટ બેન ભેગું કરતા હતા તો મેં કીધું હાલો વાંધો નહીં અલ્ટિમેટલી એ ડાયટ જ છે ભાઈ તેલ લેવા ગયું બીજું તો હું પછી મેં છેલ્લે પ્રોફેસરને આઈડિયા કીધો મારો બરાબર કે ભાઈ હું જે વિચારતો હતો ને આવો કંઈક આઈડિયા હતો બરાબર છે પણ મારી ભેગું કોઈ આવ્યું નહીં એટલે એમ એણે મને શું કીધું ખબર મને કે બીજું બધું ઠીક તું ફ્યુચરમાં ક્યારેય મિલિયનર કે બિલિયનર બન ને તો ભૂલી ન જતો કે તને મિશેલ રોજર્સ કરીને એક પ્રોફેસર જેની ભણાવતી એટલે મેં તો કેમ આવું કહો છો એમ તો કે તે જે આઈડિયા વિચાર્યો ને બહુ સારી રીતે હાલી શકે એમ છે પણ અનફોર્ચ્યુનેટલી તને મળ્યા નહીં એ વાત અલગ છે કેમ કે તારી કેટેગરી ટૂંકમાં કુકિંગ કે ફૂડ એ કોઈ એનો લીધું એમ બાકી આઈડિયા છે એ બહુ જ મસ્ત છે એમ આઈડિયા તે કોકને કીધો હોત ને તો ઘણા માની જતી કે એમ એટલે મેં તો થયું ઠીક છે બીજું તો પણ એ કે જિંદગીમાં ગમે એમ કરીને આ જે આઈડિયા તે વિચાર્યો છે ને એકવાર ખાલી એના ઉપર કંઈક કામ કરીને એ આઈડિયા પૂરો કરજે ખરો એકવાર એમ એટલે મેં કીધું યસ હું ડેફિનેટલી મને પોતાને જ મજા આવી ગઈ અંદરથી કે ભાઈ આવો એક આઈડિયા આવ્યો ખરેખર સિરિયસલી મેં તમને લાસ્ટ વીકે કીધું હતું ને અત્યારે કહું છું કે ભાઈ પ્રોબ્લેમ ઘણા બધા છે બરાબર ખાલી વિચારવાની જરૂર છે ઊંડું કે ભાઈ આને કઈ રીતના સોલ્વ કરાય અથવા તો સાચે પ્રોબ્લેમ શું છે અત્યારે દુનિયામાં ઘણું બધું મળી શકે એમ યાર મને દર વખતે આ ક્લાસમાં નીકળું ને મજા જ આવ્યા કરે એમ કે યાર આ દુનિયામાં આવી છે ઓલું છે એમ હવે આઈડિયા શું છે એ જાણવું હોય ને એના ઉપર કોઈ એવી હેલ્પ કરવી હોય તો આઈડિયા તો હું અત્યારે કહી દઈશ તો પછી આમ યુએસપી શું રહે મારી
બરાબર. એટલે કાંઈ વાંધો નહીં, આઈડિયા છે એક. કોઈ પ્રોગ્રામર્સ છે, કોઈ સોફ્ટવેર એન્જિનિયર્સ કે કોઈ બી બરાબર જે એપ બનાવતા હોય, એપ ડેવલપર કે કોઈ બી વેબ ડેવલપર કે કોઈ બી જે રીતના બધા જેટલા એન્જિનિયરિંગ સેક્ટરવાળા, મેનેજમેન્ટ સેક્ટરવાળા કોઈ બી આ વિડીયો જોતા હોય અને એને જાણીને આપણા ભેગું સિરિયસલી વર્ક કરવું હોય તો હું ઓપન છું વર્ક કરવા માટે એ બાબતનું, બરાબર. એટલે એની ટાઈમ કોન્ટેક્ટ મી, હું તમને આઈડિયા કહીશ, પણ જેન્યુઅન વર્ક કરવું હોય, ખાલી આઈડિયા જોઈને મૂકી ન દેતા. એટલે એવી રીતનું છે. થોડુંક વધારે પડતું મેં શું કહેવાય એજ્યુકેશન રિલેટેડ કહી દીધું, પણ મેં કીધું અહીંયાના સબ્જેક્ટ હું ભણું છું તો થોડું તમને કહેતો જાઉં, તમને ભલે તમે અહીંયા હાવ ન ભણતા પણ તમને ખબર તો રહે કે આ ટાઈપનું એજ્યુકેશન મળે છે એમ. એટલે બસ એના માટે મેં કીધું હવે જાઉં છું ઘરે. આપણે દાલ ફ્રાય જીરા રાઈસ રાખ્યા છે તો બીજું ખબર નહીં, પણ આજે વિડીયો ઉતારવાની બહુ મજા આવે છે. આમ કહેવાય ને કે નવું મને છે ને અમુક જ વિડીયો મારા એવા હોય કે જે મને પોતાને ગમતા હોય. ઉતારતો હોય બધાય હોય, રોજે ઉતારતો હોય, રોજે મૂકતો હોય, પણ મને પોતાને ગમતા હોય ને અમુક જ હોય એમ. પછી હાલે ન હાલે મને એનાથી કાંઈ ફેર ન પડે, કેટલો એનો રિસ્પોન્સ કેવો આવ્યો કેવું, પણ મને ગમે ને એટલે ગમી ગયું એમ. એટલે એવું છે. કંઈ નહીં, હાલો ઘરે પહોંચી જાઉં. બહુ ઠંડી છે ભાઈ. હવે ઠંડી કેટલા ટેમ્પરેચર છે ને એ તો હવે આમાં તો અત્યારે તો તમને આમ બતાવું કઈ રીતના કેટલી ઠંડી છે એમ. કાંઈ નહીં, જો કંઈક મળે ને તો બતાવું, બાકી ઘરે પહોંચીને વાત કરીએ. હાલો દોસ્તો, મને યુએસની ખાલી આ એક જ સિસ્ટમ નથી સમજાતી કે માની લ્યો કે હવે જો આ જે લાલ નિશાની છે ને હાથની ટૂંકમાં આમ છે, બરાબર, એ હમણાં હાલવાવાળી નિશાની થાય ને કે ભાઈ હવે હાલી શકું છું આ ઝેબ્રા ક્રોસિંગ ઉપર. જો હવે છે ને આ લોકોને વળવાનું ચાલુ થાય. જો હમણાં હવે વળે કે નહીં ખબર નહીં. જો વૈડા જો છે ને વળી ગયું ને. હવે મારે હાલવાની નિશાની છે ને આ વૈડાય ખરી એમ. એટલે મને ખાલી ટ્રાફિકનું આ એક ન સમજાણું. જો તમને કોઈને ખબર હોય ને તો મને કહેજો કે ભાઈ એક્ઝેક્ટલી આ કઈ રીતના વર્ક કરે છે આ લોકોનું એમ. કેમ કે હું હાલું છું ને ભેગું એને વળવાનું, એટલે આ છે ને ઘણીવાર ડિલેમાં થાય આપણને. જોકે અહીંયા એ વાંધો નથી કે અહીંયા તો એને ખબર પડે કે આ કોકને હાલવું છે એટલે ઊભી જ રાખી દે, પણ તોય એમ. બાકી જનરલી કેવું હોય કે હાલવાવાળા ખાલી હાલતા જ હોય, ત્યારે બેય રૂટ બંધ હોય, વળવાનું હોય નહીં, સીધું નહીં જવાનું. અને પછી ખાલી ઓલું ચાલુ હોય સીધું, ટૂંકમાં વાહન માણસો ઊભા હોય એમ. એટલે ખબર નથી, કોઈને ખબર હોય આ વસ્તુ તો કહેજો. અને બાકી મારે તો બહુ થાય, હું ગાડીવાળાને આમ કરતો હોય, તું જા, ગાડીવાળો મને આમ કરતો હોય, તું જા એમ. એટલે આવું થાય છે. કંઈ નહીં, ખબર હોય તો કહેજો. દોસ્તો, મેં અત્યારે સર્ચ કર્યું આપણે ઓલા ઉપર, ગૂગલ ઉપર. અત્યારે અહીંનું ટેમ્પરેચર છે ને 12 થી 14 ડિગ્રી છે, બરાબર. 14 ડિગ્રી બતાવે છે પણ ફીલ્સ લાઈક 12 ડિગ્રી એમ. આપણું એસી એ 16 તો અટકી જાય. અને એમાંય ખાલી એક શર્ટ ને એની બાયું ચડાવીને હું હેલો જાઉં છું. પણ જો કે હવે નથી એટલો બધો વાંધો આવતો, એટલે વાત અલગ છે. આમ ટૂંકમાં હું એક્ઝાજરેટ નથી કરતો, પણ નથી વાંધો આવતો, એટલે કાંઈ વાંધો નહીં. બાકી ઠંડી ભાઈ છે જબરી. આમ કહેવાય ને કે ધીમે ધીમે હવે દેખાય છે અમેરિકાનો રંગ એમ, કે ભાઈ અહીંયા હું ઠંડી હશે. અને આ તો હજી આજે ઓક્ટોબર 2 છે, બરાબર. હજી તો નવેમ્બર બાકી, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી, આ 3 તો એપિક મહિના છે ઠંડીના. જોયું જાય ભાઈ. અને બીજું ઠીક 2 ઓક્ટોબર છે એટલે બધાયને હેપી દશેરા, બરાબર છે. બધાય તમારા ઓલા શું કહેવાય ગામના દુશ્મનો ઉપર તો આપણે વિજય નથી પાવાનો, પણ તમને પોતાને જે હેરાન કરતા તમારા આપણે દૂષણો કે એવા હોય ને એના ઉપર તમે વિજય થઈ જાઓ, એવી બધાની શુભકામના, બરાબર છે. હું બસ ધીમે ધીમે એવું વિચારું છું કે જેમ કે જો મારું એક લોચો શું છે તો કે ભાઈ હું મોડો ઉઠું, ટૂંકમાં મને હુવા મળે ને તો હુઈ જાઉં. એટલે એક એને મારે થોડુંક ઘટાડવાનું છે, એક મારે મોબાઈલ ઓછો કરવાનો છે, ફોનમાં વાત કરવાની ઓછી કરવાની. આવી અમુક વસ્તુ મારા દૂષણો હતા, હું એના ઉપર વિજય લઈશ, બરાબર છે. અને તમે તમારા આવા કોઈ બી એના ઉપર વિજય લેજો. આવું છે. અને બાકી જો આવી જગ્યાએ હાલું છું હું, અહીંથી હાલતો આવ્યો. અને બાકી તો કેવું થાય કે રોજ તમે ખાલી મને ને મને જોયા કરો. આ તો મેં કીધું તમને બતાવી દઉં. અને હું તમને જો બતાવું, અમે ગમે ત્યાં હું ખોવાઈ ગયો હોય ને તો હું છે ને આવું ગોતું. જો અહીંયા દેખાય સામે હું લખ્યું, એ લખ્યું છે ફ્રાઈડ ચિકન, બરાબર. એટલે હું ઘણી વાર ટૂંકમાં ખોવાઈ ગયો હોય ને તો હું ખાલી એટલું ગોતું કે ક્યાંક ફ્રાઈડ ચિકન લખેલું દેખાય છે. એ ફ્રાઈડ ચિકનથી મને મળી જાય ઘર મારું એમ. એટલે એક અને એક ઓલું આપણું બિલ્ડિંગ, જે ઓલું મારી બાજુમાં બિલ્ડિંગ હું કહેતો હતો એ. એટલે બસ આ બે જોતો જાઉં. કંઈ નહીં, હવે બહુ પકાવવું નથી, સીધો ઘરે જઈને જ મળું. ત્યાં પહેલાં આપણે દાળ થોડીક પકાવીએ, ભાત થોડાક ગરમ કરી નાખીએ અને પછી જમવા બેસી જાય. હાલો
દોસ્તો ઘરે પહોંચી ગયો અને ક્લાસમાં પહોંચ્યો ત્યારે ઓલા બે આપણે નહોતા ઓલા સવારે પોસ્ટ આવી એને ક્લાસમાં ખોલવાનો ટાઈમ નહોતો એટલે અત્યારે આવીને ખોલી. તો એકમાં તો બેંક ઓફ અમેરિકન ડેબિટ કાર્ડ છે એટલે એ એક્ટિવેટ કરી નાખવાનું, એ આવી ગયું એમ. બીજું જે હતું ને પોસ્ટ એ હતું પીએનસી બેંકનું ડેબિટ કાર્ડ, જે હું ઓલરેડી ફિઝિકલી ત્યાં જઈને કરાવતો આવ્યો. હવે એ પોસ્ટ પહોંચી આપણી પાસે. હવે અમારા પાસે 2 કાર્ડ થઈ ગયા ડેબિટ કાર્ડ. ગજબ છે ભાઈ. હવે એક્ટિવેટ નહીં તો મૂકી દીધું એમને, પણ જબરું કર્યું ભાઈ. હવે હું ને જીએ પછી 2 દી પછી કાર્ડ આવ્યું. શું કામનું? આપણે એક ઓલરેડી લેતા આવ્યા. એક્સ્ટ્રા કાર્ડ છે, કોઈને જોતું હોય તો મને કહેજો. હા ચાલો. હવે એ નથી ખબર પડતી. એમાં એવું થયું હતું બપોરે કે ભાત હે ને હારા થોડા ઘટ્યા હતા. ટૂંકમાં 2 ટાઈમના ભાત મેં કર્યા હતા, બરોબર. તો બપોરે ખવાઈ ગયા અને હવે જે અત્યારે વધ્યા ને એ અત્યારે ટૂંકમાં પૂરતા થાય એમ નથી, એટલા બધા નથી હવે. એટલે પાછા થોડાક એટલાક ભાત કરવાની મજા ન આવે, એટલે એ કરવું નથી. એટલે હવે કામ કરું, થોડોક કંઈક નાસ્તો કરી લો, બરોબર છે. આપણી પાસે નાસ્તો અમે બગડી જાય એમ છે, એટલે એના કરતાં પહેલાં નાસ્તો કરી લો અને પછી જે દાળ ભાત વધ્યા ને એટલે ખાઈ લે. અડધું આ ને અડધું ઓલું એટલે 2 થઈ જાય, બરોબર છે. એટલે એ કરીએ. તો દોસ્તો મસ્ત જમી લીધું છે અને અત્યારે આ જમવાનું સાંજનું તમને જનરલી બતાવી જ ન શકતો, કેમ કે ઇન્ડિયાથી રોજ ફોન આવતો હોય મમ્મીનો આ ટાઈમે, એટલે એ એક લોચો પડે. પણ બહુ મસ્ત મજા આવી. દાળ ભાત ખાધા પાછા. દાળ ભાતનો બોલાય એ મહેનત બહુ કરી હતી. દાલ ફ્રાય ને જીરા રાઈસ ખાધા, મજા આવી. જમી લીધું ભરપેટ, બરોબર છે. હવે સૂઈ જવાનું છે અને કાલ સવારે લગભગ બેંક જવાનું છે, બરાબર. તો બેંક જાઉં તો કંઈક બીજું બતાવીશ તમને, કેમ કે અત્યારે હું આજે જતો તો એ માર્કેટ સ્ટ્રીટ હતી, બરાબર. કાલ જવાનું હશે તો એ વોલનટ સ્ટ્રીટ હશે, એનું કંઈક તમને બતાવીશ. એ આખું પેનનું કેમ્પસ છે. પેન એટલે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુપેન, એટલે એને બધે પેનનું કેમ્પસ કહે. એટલે એની આખી સ્ટ્રીટ છે. એ પેનનું કેમ્પસ એવડું જ છે, આખું લાંબુ લાંબુ. એટલે બસ એ બાજુ જવાનું છે. કદાચ કાલે હું બેંકમાં સવારે ફોન કરીશ કે મારે આજે આવવાનું છે. હા પાડશે તો આપણે નીકળી પડશું મસ્ત. એટલે મળશું નેક્સ્ટ વ્લોગમાં, બરાબર. પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ ઘણા, હજી હું પાછું કહી દઉં કે ઘણા વિડીયો ખાલી જોવે છે, મને ખબર છે ખાલી વિડીયો જોવો છો, પણ ઘણા એમનામ નહીં કરતા. પ્લીઝ કરી દો ને યાર, એમ અમારા માટે કરી દો પ્લીઝ. અને ઘણાને ખબર જ નહીં હોય કે સબસ્ક્રાઇબ કરવાનું હોય. સબસ્ક્રાઇબ કરવામાં પૈસા નથી લાગતા, ફ્રી જ છે, બરાબર. સબસ્ક્રાઇબ કરવાથી રોજ તમને મારા વિડીયો છે એ સજેસ્ટ થાય, તમને બતાવશે સામેથી જ કે જો ભાઈ આજે આણે મૂક્યો, જો ભાઈ આજે આણે મૂક્યો, એવું એમ. એટલે એમાં માટે ખાસ સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબનું બટન તમે વિડીયોની નીચે આમ કરશો ને એટલે લાઇક ને એવું બધું હોય છે, એની નીચે તરત હશે વેદ તારપરા વ્લોગ્સ ને એની બાજુમાં સબસ્ક્રાઇબ એવું લખ્યું હોય છે, બરાબર. એને દબાઈ દો બટનને, અગર ન દબાવ્યું પહેલાં ક્યારેય તો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. પહેલાં તો આ વિડીયો કેવો લાગ્યો ને ખાસ કોમેન્ટ કરી દેજો. તમને આવા વિડીયો જોવા ગમશે કે નહીં. આજે મેં કાંઈક નવું કરવાનું ટ્રાય કરી છે, તમને અહીંનું આજુબાજુનું બતાવવાની, કંઈ ઇન્ફોર્મેશન આપવાની, કેવું આવું ગમશે કે નહીં એ તમે ખાસ મને કહી દેજો. અને બાકી બીજા કોઈ આઈડિયાઝ હોય તો એ કોમેન્ટમાં લખી નાખજો અચૂક, એટલે મને આગતા વિડીયોની ખબર પડે. ભલે તમે અહીંથી આગળના વિડીયો ક્યારેય ન જોવાનો હોય, પણ મને મારી ચેનલને સારું થવા અને મારા વિડીયોને સારું થવા માટે તમે ખાલી એક મને સજેશન આપતા જાઓ, બરાબર છે. સજેશન પછી વખાણ કરવા હોય તો વખાણાય ભાઈ, એ ખુશી થાય. ખાલી એક નાનકડું એટલું વાંચીને મજા તો આવે. મારો તો આખો દી ખુશ થાય એના લીધે. એટલે તમને જે મજા આવી અચૂક પણ લખજો પ્લીઝ, બરાબર છે. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ભેગું કંઈક તારક મહેતા કે એવું કંઈક ચાલુ રાખીએ ને બાકી કંઈક કામ હોય તો એ કરવું. હાલો બતાવું તમને. અલે કહી દઉં અત્યારે, એમાં શું બતાવું? હવે બતાવું. અલે ખાઈ લઉં એમ.